કાં તો આ આખી એક્ઝામ વસ્તુને છોડી દો. ને સોસાયટીની ફેમિલીનું એવું છે, ફેમિલી હજી ઠીક છે, સોસાયટીનું એવું છે કે ઇનકેસ કાલે ઉઠીને તમે ગમે એટલા મોટા, ધારો કે હું તમને કહું કે ભાઈ હું કદાચ માનો કે કાલે ઉઠીને હું મહિનાના કરોડ રૂપિયા હું કમાવા લાગ્યો, તો સોસાયટી શું કહેશે? આ તો બ્લેકનું કમાય છે, આ તો કાળા પૈસા કમાય છે, બરાબર. હું કદાચ કાલે ઉઠીને 1000 રૂપિયા કમાઉં છું મહિનાના, તો સોસાયટી શું કહેશે? આ તો કમાતો જ નથી, આનામાં ટેલેન્ટ જ નથી, આ વસ્તુ આમ થાય છે. હું કાલે ઉઠીને કદાચ લાખ રૂપિયા કમાઉં છું, હું કદાચ કાર લેવું છું, તો એવું કહેશે કે આને કાર લેવાની શું જરૂર હતી, આને તો આમ કરવાની જરૂર છે, આને આમ કરવાની શું જરૂર છે. હું કદાચ કાર નથી લેતો તો કે આટલા પૈસા કમાય છે તો બી કાર નથી લેતો. તો તમે ગમે તે કરશો, હું તો તમે કેવું કે તમે શ્વાસ લેશો તો પણ સોસાયટી તમારે કહેશે ભાઈ આ તો ડાબા નાકથી શ્વાસ લે, અને જમણા નાકથી શ્વાસ લેતા નથી આવડતો, બરાબર. એ તો રહેવાનું છે, બરાબર. એને તમારે એક્સેપ્ટ કરતા શીખવું પડશે. ને એક લેવલ પછી હું તમને કહું છું કે અર્લી 30s જ્યારે આવો, 30 વર્ષના તમે થાવ ને, પછી તમને રિયાલિટી ધીમે ધીમે આઈડિયા આવે કે ભાઈ આ બધી વસ્તુ રહેવાની છે, છોડો એને. આપણે ભલા, આપણા મમ્મી પપ્પા ભલા, આપણું ફેમિલી ભલું, બાકી આજુબાજુવાળા સોસાયટીવાળા શું બોલે છે એનાથી મને ફરક અથવા તો મારા ફેમિલીને ફરક ના પડવો જોઈએ. એ જ વસ્તુ તમારે તમારા પેરેન્ટ્સને સમજાવવાની કે આ વસ્તુ આવી રીતે છે, બરાબર. ને પેરેન્ટ્સ આપણા પોતાના જ છે એટલે સમજે. કોઈ બી માણસને હું હજી બી કહું છું, પેરેન્ટ્સ આપણા પોતાના છે, શાંતિથી બેસીને બધા તથ્યો સાથે બધી વસ્તુ તમે કરો એટલે એક લેવલ આવીને સમજે. એમને યસ વાર લાગે સમજવામાં કોઈ વસ્તુ, પણ તમે એકને એક વાત વ્યવસ્થિત રીતે તમે સમજાવો તો સમજે, બરાબર. કેમ? કારણ કે એ લોકો ઉપર બી પ્રેશર હોય, એ લોકોની ભૂલ ના હોય, કદાચ તમે પોતાની જાતને એમના સ્થાને રાખીને જોશો તો એમને પણ પ્રેશર હોય સોસાયટીનું કે આ વસ્તુ શું થાય છે, આમ છે તેમ છે. તો એ તમારે સમજવાનું, પણ એમને સમજાવવાનું તમારે કે ભાઈ આ વસ્તુ આમ થાય પપ્પા, આ વસ્તુ મમ્મી આમ થાય, આ વસ્તુ આમ છે. ને એ આપણો અને એમનો એજ ગેપ વધારે છે. કદાચ કોઈને 20 વર્ષ હશે, કોઈને 30 વર્ષ હશે, કોઈને 40 વર્ષ હશે, તો એક એજ ગેપના વિચારોમાં આખો બદલાવ આવે. જેમ કે હમણાં કદાચ 10 વર્ષ મારાથી 10 વર્ષ નાના હશે ને મારા ને એમના વિચારોમાં પણ ઘણો ફરક આવે. તે વિચારોમાં જે ફરક છે એ વિચારોમાં ફરકને કારણે ક્યાંક ને ક્યાંક આપણે અંદર વિચારોમાં ફરક આવતો હોય તો એ બધી વસ્તુ તમારે સમજાવવાની ને એ સોલ્વ થઈ શકે એવી છે. એટલી બધી મોટી કંઈ બનાવવાની જરૂર છે નહીં, બરાબર. તો સોસાયટી ગમે તે કરશો, હું લગ્ન કરીશ ને હું 108 પકવાન રાખીશ, એમ જ કહેશે કે ભાઈ આ પેલા પકવાન હતું ને પેલી વસ્તુ હતું ને એમાં મીઠું ઓછું હતું, ને તમે 3 વસ્તુ રાખશો તો પણ કહેશે આને તો લગ્નમાં 3 વસ્તુ જ રાખી. એ તો રહેવાનું છે, બરાબર. ચલો હવે